ભારે મહેનત બાદ ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે। પૂરની સ્થિતિ બાદ ગરબા આયોજકો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી। ગ્રાઉન્ડ પર શ્રમિકો રીસર્ફેસિંગનું કામ કરી રહ્યા છે। ગરબા ગ્રાઉન્ડમાં સફાઈ કરવામાં આવી છે। ગ્રાઉન્ડ તૈયાર થતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છે। ગ્રાઉન્ડ પર બેઠક વ્યવસ્થાને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા ગ્રાઉન્ડમાં 2-2 ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા, પરંતુ અત્યારે હવે શ્રમિકો દ્વારા રીસર્ફેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને આપ જોઈ રહ્યા છો તે મુજબ જે ગરબા ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો આવા તમામ ગરબા ગ્રાઉન્ડો ઉપર 2-2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયેલા હતા। ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં પણ જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ મેઘરાજાએ 2 દિવસના વિરામ લીધો છે, જેને પગલે ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવાની આયોજકોને ખૂબ સમય મળ્યો। અને આપ જોઈ રહ્યા છો તે મુજબ હાલમાં વડોદરા શહેરના આવા તમામ ગરબા ગ્રાઉન્ડો ઉપરથી પાણીનો નિકાલ કરી માટી હાડમુરમ સહિતની કામગીરી કરી હાલ જે ગરબા ગ્રાઉન્ડના સરફેસિંગની કામગીરી ચાલી રહી છે। મોટી સંખ્યામાં શ્રમિકો જોડાયા છે આની અંદર। ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓના કોઈ પણ કાંકરી ના વાગે તેનો પણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે। અંતે એટલું જ કહેવાનું કે જે ખેલૈયાઓનો જે અરમાનો ઉપર પાણી ફરવાના હતા અને જે રીતે પાણી ભરાઈ ગયું હતું, ગરબા રમાશે કેમ તે તમામ ઉપર જે પ્રશ્નાર્થ હતો તે આજે પૂર્ણવિરામ આવી ગયો છે। અને આપ જોઈ રહ્યા છો તે મુજબ તમામ ગ્રાઉન્ડો તૈયાર થઈ ગયા છે અને આજથી ખેલૈયાઓ આ જ ગ્રાઉન્ડ ઉપર 50,000થી વધુ ખેલૈયાઓ અહીંયા ગરબા કરશે તે વાત નક્કી છે। હિરેન મોદી, સંદેશ